ભરૂચના અયોધ્યાનગરમાં સંતોષી માતાના મંદિરથી લિંક રોડ પર મુખ્ય ગટર લાઇનને જોડતી ગટર લાઇન થોડા સમય પહેલા તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તેની ચેમ્બરોના તમામ ઢાંકણા તૂટી જતા સફાઈના અભાવે ગટર લાઇનમાં ગંદકી થતા સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીએ ઘસી જઈ પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી અને તે સાથે લેખિતમાં ફરિયાદ કરી આ સમસ્યા નિવારવા રજૂઆત પણ કરી હતી। ભરૂચના અયોધ્યાનગરમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવ્યા બાદ તેમાંથી નીકળતા પાણી અને વરસાદી પાણીના નિકાલ થાય તે માટે સંતોષી માતાના મંદિરથી સાંઈબાબા સોસાયટી સુધીની ગટર લાઇન 1 વર્ષ પૂર્વે બનાવવામાં આવી હતી। જો કે હાલ આ ગટર લાઇનની તમામ ચેમ્બરોના ઢાંકણા તૂટી ગયા છે। ચેમ્બરો ખુલ્લી હોવાને કારણે તેમાં કચરો પડે છે, ઘણી વખત ઢોર ઢાંકર પણ તેમાં પડે છે। ચેમ્બરોની આસપાસ ગંદકીનો માહોલ છે। જો ચોમાસા પહેલા ગટરની સફાઈ અને ચેમ્બર સાફ સફાઈ ન થાય તો ગટર લાઇન ચોકઅપ થઈ જાય તેવી સંભાવનાઓ છે અને વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો પરિણામે ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ભરાશે તેવી દહેશતને પગલે વોર્ડના ચૂંટાયેલા સભ્ય રાજેશ શેખર દેશવંત અને ઠાકુર પરમાર તથા પદ્માબેન લોટવાલાની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી, સાથે મૌખિક રજૂઆત પણ કરી હતી। અયોધ્યાનગર ગંગેશ્વર મહાદેવના મંદિરથી જે ગટર લાઇન પાઇપલાઇન જે ચાલુ થાય છે, સરકારી તંત્રે નખાઈ રહેલી છે, પણ તેમાં ગંગેશ્વર મહાદેવથી સંતોષી માતાના મંદિર સુધી તમામ ચેમ્બરોને નુકસાન થયેલું છે। તે ચેમ્બરો તમામ રિપેર કરવા માટે વિનંતી છે। વિષય વરસાદી ગટર સાફ કરવા બાબત મહોદયશ્રી સવિનય ઉપરોક્ત વિષયના અન્વયે જણાવવાનું કે અને નીચે સહી કરનાર ચેતનકુમાર પરમાર, અયોધ્યાનગર, રાજેન્દ્ર હસમુખલાલ કાયસ, તમામ અયોધ્યાનગરના રહેવાસીઓ ખુલ્લી ગટર બાબતે જે ચર્ચા કરવાની છે તે બાબતે નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય ગટ્ટુ કરવા વિનંતી છે। રાહદારીને તમામ તકલીફ પડી રહી છે, વાહનોને તમામ નુકસાન થઈ રહેલા છે। પાઇપલાઇન નાખે અમને વાંધો નથી, પણ પાઇપલાઇનની સાથે જે ચેમ્બરો તૂટી ગયેલી છે ચેમ્બરો તમામ રિપેર થવી જોઈએ। તમામ અયોધ્યાનગરના આજરોજ રહીશો ભેગા થઈ અમે આ સાથે રૂબરૂ કોન્ટેક્ટ કરીએ છીએ અને તમામ જાણ કરીએ છીએ। ત્યારે હવે જોવું એ રહ્યું કે સ્થાનિક રહીશો સાથે સ્થાનિક નગરસેવકોએ પણ પાલિકા પ્રમુખને રજૂઆત કરી છે, ત્યારે આ બનાવનો નિકાલ ક્યારે આવશે? આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।